ગાયને ફળ ખવડાવી દીધું અને શરૂઆત કરી પ્રપંચ કરવાની પોતાના પતિની સામે કે મેં ફળ ખાઈ લીધું છે અને મારા ઉદરમાં બાળક છે. સમય જવા લાગ્યો. સમય જતાં ધુંધુલીની બહેનને ત્યાં બાળકનો જન્મ થયો. રાત્રિના સમયે બાળક ધુંધુલીની ત્યાં પહોંચતું કર્યું. એના બદલામાં ધુંધુલીએ પૈસા આપ્યા છે એને. અને સવાર થયું, આત્મદેવને ખબર પડી પુત્રનો જન્મ થયો છે. અતિ આનંદિત થયો છે. નગરની અંદર મીઠાઈઓ વહેંચી છે. 2 માસ પછી જે ગાયને ફળ ખવડાવવામાં આવ્યું હતું એ ગાયના ઉદરથી બાળકનો જન્મ થયો છે. વાછરડાનો નહીં, બાળકનો. કારણ કે પેલું ફળ બાળક માટે હતું. આખું શરીર મનુષ્યના જેવું, માત્ર 2 કાન છે ને એ ગાયના જેવા. આત્મદેવ બ્રાહ્મણને ખૂબ ખુશી થઈ છે. પણ આજ આત્મદેવને સમજણ પડી ગઈ કે આ જે ધુંધુલીએ બાળક મને બતાવ્યું ને એ મારું નથી. આ ગાયના ઉદરથી જે બાળકનો જન્મ થયો એ પેલા ફળનો પ્રભાવ છે. કાંઈ વાંધો નહીં. જો કેટલી સકારાત્મક ભાવના આત્મદેવની કે કાંઈ વાંધો નહીં, મારે તો 2 બાળક થયા ને, ખોટું વિચાર્યું જ નહીં. હા, ભગવાનની કૃપા 2 બાળકો થયા છે. ફરી ઉત્સવ કર્યો, નામકરણ કર્યું. ધુંધુલીએ પોતાના બાળકનું નામ ધુંધુકારી પાડ્યું અને ગાયના ઉદરથી જે બાળકનો જન્મ થયો એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું છે. બંને બાળકો મોટા થાય છે. પણ ઘટના એ ઘટી કે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ પંડિત થયા, ધુંધુકારી મહાખલ થયો છે, દુષ્ટ થયો છે. અને દુષ્ટ થયો એટલે પાપાચાર આચરવા લાગ્યો છે. અતિ પાપી થયો. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાના કર્મો કરે. બાળકોને ઉંચકી અને કૂવામાં ફેંકી દે, લોકોને બારી નાખે. આવા બધા કર્મો, અત્યંત પાપી થયો છે. આવા કર્મો કરવા લાગ્યો. અને આવા કર્મો કરવા લાગ્યો એનાથી આત્મદેવ બ્રાહ્મણ અતિ દુઃખી થયા છે. હા, જો પુત્ર સારો થાય ને તો પિતાને રાજીપો થાય કે મારો દીકરો નામ કરશે. પણ જો પુત્ર ખરાબ થયો તો સૌથી વધારે દુઃખ છે ને એના પિતાને ને એની માતાને થાય. કંઈક મારા ઉછેરમાં ખામી રહી ગઈ એવું લાગે છે, એટલે અમારું સંતાન આવું થયું. ઉછેરમાં ખામી રહી. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા છે. 5 ગણિકાઓની સાથે સંગ થયો. ઘરમાં જે કાંઈ ધન હતું એ બધું જ ધન ઉડાડી દીધું છે. એક દિવસ આત્મદેવ બ્રાહ્મણની પાસે જઈને કહ્યું, પિતાજી પૈસા આપો. આત્મદેવ બ્રાહ્મણે કહ્યું, હવે મારી પાસે કશું જ નથી. જે હતું એ બધું જ તને આપી દીધું, મારી પાસે કંઈ નથી. જ્યારે આટલું કહ્યું ત્યારે એ ધુંધુકારીએ પોતાના પિતાજીને માર માર્યો છે. કલ્પના કરું કે એ બાપની હાલત શું થઈ હશે કે જે બાપે ઉછેરીને મોટો કર્યો એ જ દીકરો જ્યારે પોતાના પિતા કે પોતાની માતા ઉપર હાથ ઉપાડે ત્યારે શું સ્થિતિ થાય. અત્યંત દુઃખી થયા છે. ઘરમાં જે કાંઈ વાસણો હતા એ વાસણો ઉપાડી વેચી નાખ્યા અને એ પૈસા પણ ઉડાડી દીધા. હવે આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે કે હવે શું કરવું, ક્યાં જાઓ, કોની પાસે જઈને બેસું. ક્વગચ્છામી ક્વતિષ્ઠામી કોમે દુઃખમ વ્યપોહયેત. ક્યાં જાઉં ને ક્યાં જઈને બેસું, કોની આગળ આ દુઃખ કહું કે આ મારા જ સંતાનો મને કષ્ટ આપે છે. ક્વગચ્છામી ક્વતિષ્ઠામી કોમે દુઃખમ વ્યપોહયેત. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે. હવે નક્કી થયું કે આત્મહત્યા એક જ રસ્તો છે. જો સંતાન નહોતું ત્યારે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો, આ થયા પછી પણ આત્મહત્યા કરવાનો છે. એટલે ભગવાન આપણને જેમ રાખે ને એમ રહેવાનું. હા, ઈશ્વરની ઈચ્છાથી જે આપણને પ્રાપ્ત થયું એનાથી ખુશ રહેવાનું. વિશેષ કંઈ પ્રાપ્ત કરવાની કોશિશ નહીં કરવાની. આ પરાણે લીધેલું સંતાન હતું એટલે કષ્ટ પડ્યું. એના ભાગ્યમાં નહોતું. કારણ કે પેલા સદ્યાસી મહારાજે કહ્યું કે 7 જન્માવધિ તવ પુત્રો નૈવચ નૈવચ. 7 જન્મ સુધી પુત્ર ન થાય. છતાં આત્મદેવે કહ્યું કે મને ખબર છે તમે આપી શકો એમ છો તમારા તપના બળથી. તો શું ફાયદો, એના ભાગ્યમાં તો હતું જ નહીં. આ તો ગાયના ઉદરથી બાળકનો જન્મ થયો એ જ્ઞાની થયો. બાકી આને ત્યાં જે બાળક આવ્યો એ તો અતિ દુષ્ટ.